હવે સમાચાર વિગતવાર। આજે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે, ત્યારે ડોક્ટર વર્ગીસ કુરિયનના જન્મદિવસ નિમિત્તે સુરતમાં દૂધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજે રાષ્ટ્રીય દૂધ દિવસ છે, ત્યારે ડોક્ટર વર્ગીસ કુરિયનના જન્મદિવસ નિમિત્તે દૂધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાતમાં 36 લાખ બહેનો ગાય ભેંસનું દૂધ દર વર્ષે 1100 કરોડ લીટર દૂધ સહકારી મંડળીઓમાં આપે છે, ત્યારે દર વર્ષે 60,000 રોકડની આવક એમાંથી મેળવે છે અને અમૂલ વિશ્વની સૌથી મોટી સહકારી દૂધ મંડળી છે। જ્યારે આજે સુમુલ ડેરી તરફથી મિલ્ક ડેની ઉજવણી કરાઈ હતી। જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી। આજે સમગ્ર દેશ રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવી રહ્યું છે। એના અંતર્ગત આજે સુમુલ ડેરીમાં પણ લગભગ 5,000થી વધારે પશુપાલકો ભેગા થઈને આજે દૂધ પરિસંવાદ યોજાયો છે। ખાસ કરીને ડૉક્ટર વર્ગીસ કુરિયન સાહેબના નેતૃત્વમાં અમૂલની સ્થાપના થઈ અને ખાસ કરીને ત્રિભુવન કાકાએ જે સપનું જોયેલા, ખાસ કરીને બહેનોને ગામડાઓમાં રોજગારી મળે। આજે તમે જોવો તો સમગ્ર વિશ્વની એક સહકારી આંદોલન એ અમૂલે ઊભું કર્યું છે। આજે તમે જોવો તો ગુજરાતની 36 લાખ બહેનો 100 રૂપિયા, માત્ર 100 રૂપિયાના મૂડીરોકાણથી શરૂ થયેલું આજે અમૂલ તમે જોવો તો દર વર્ષે 1100 કરોડ જે દૂધ આ બહેનો ભરે છે અને 80,000 કરોડનું ટર્નઓવર જ્યારે અમૂલનો હોય, સ્વાભાવિક છે કે આના મીઠા પર બહેનો થકી ગામડાઓને મળ્યા છે, એક રોજગારી મળી છે। આજે રાષ્ટ્રીય દૂધ પરિસંવાદ આજે સુમુલે ઉજવ્યો છે અને ખાસ કરીને રાષ્ટ્રીય દૂધ દિવસના નિમિત્તે તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। ગામડાઓને તૂટતા અટકાવવાનું જો કામ કર્યું હોય તો આ અમૂલે કર્યું છે। આ સહકારી ચળવળ આખા વિશ્વમાં જાણીતી બની છે। આજે ડૉક્ટર વર્ગીસ કુરિયનને અમે વંદન કરીએ છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।